મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે। દિલ્હીને લઈ અત્યાર સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર। દિલ્હી સચિવાલયમાં અધિકારીઓને પહોંચવા માટેના નિર્દેશ હાલ તો આપી દેવામાં આવ્યા છે। દિલ્હી સચિવાલયમાં અધિકારીઓ પહોંચે તેના નિર્દેશ અપાયા છે। સરકારી દસ્તાવેજો ડેટાને સુરક્ષિત રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે। દિલ્હીના મોટા અધિકારીઓના નામ સાથે ચિઠ્ઠી લખવામાં આવી છે અને જેમને હાલ દિલ્હી સચિવાલય ખાતે પહોંચી જવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી રહી છે। આ કઈ રીતે જોઈ રહ્યા છો આપને? જે રીતે અરવિંદ કેજરીવાલના શાસનકાળ દરમિયાનમાં એવી વાત બહાર આવી હતી કે વિદેશી તાકાતો અને ખાસ કરીને ભારત વિરોધી જે તત્વો છે એ લોકોની સાથે આ લોકોનું ગઠબંધન છે ને એ લોકો પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવે છે। ખાસ કરીને પંજાબના સંદર્ભે આપણે જોઈએ તો એવા જે બધી જે વાત બહાર આવી હતી એને કારણે અત્યારે તત્કાળ જે રીતે રિઝલ્ટ આવ્યું અને સરકાર દ્વારા આ પ્રકારના એક્શન લેવામાં આવી રહ્યા છે। કારણ કે ડેટા જે છે એ આજના સમયમાં જોઈએ તો સૌથી વધુ પાવરફુલ એક શસ્ત્ર બની ગયું છે અને જો ભારતના દિલ્હીને લગતા અને કોઈ પણ પ્રકારના મહત્વના ડેટા જો આ પરિસ્થિતિમાં લીક થાય અને હારેલી પાર્ટી એને કોઈક રીતે દુરુપયોગ કરવા માટે જાય તો એના આંતરરાષ્ટ્રીય સ્તરે જુદા જુદા પ્રત્યાઘાતો આવી શકે છે। અને ખાસ કરીને ખાલિસ્તાની તત્વો દ્વારા અને એ લોકોની સાથેનું આમનું જે ગઠબંધનની જે વાત બહાર આવી હતી એને કારણે દેશભરમાં ચિંતાની મોજો છે। અને એક વાત એ પણ મહત્વની છે કે દિલ્હીની અંદર આ લોકોને દિલ્હીના પ્રજાજનોએ જે પ્રકારનો જાકારો આપ્યો છે એમાં આ મુદ્દાનો પણ બહુ મહત્વનો ફાળો છે। અંડરકરન્ટ આ બાબતનો ઘણો બધો રહ્યો છે અને ભ્રષ્ટાચારને એ બધા તો મુદ્દા છે જ પણ સાથે સાથે આ મુદ્દાને પણ એ રીતે રહ્યું છે। અને જે પ્રકારે કેજરીવાલે જે શાસન ચલાવ્યું અને જે રીતે એમની સાથેના જ માણસો એમનાથી તિતર બિતર થતા રહ્યા, દૂર જતા રહ્યા અને એને કારણે એમને થયું કે ભાઈ આ બધું બરાબર નથી અને બધા જ લોકો બધા જ પાર્ટીઓ વિરોધમાં કરે અને કોંગ્રેસ સાથેનું વિરોધ પક્ષોનું ગઠબંધન હોય તો એમાંથી આગળ અલગ થઈ જવું એમાં પણ આગળ રહે અને બધી જ બાબતોની વાત કરે। હવે એવું કહેવામાં આવે કે ભાઈ વિધાનસભાની અંદર અમે ભાજપને એની સામે રહેવાનું એ રાખ્યું હતું, અમે સાથે નહીં રહેવાનું રાખ્યું હતું, લોકસભામાં રાખ્યું હતું તો કાર્યકર્તાઓ તો એના જ હતા ને, વોટર પણ એના જ હતા તો પછી કેવી રીતે એવી રીતે બધું થઈ શકે? એટલે આ બધી જે વસ્તુ જે છે એ કેજરીવાલ અને એની વિચારધારા અને એ પ્રકારને નડી ગઈ છે ને દિલ્હીના મતદારોએ દિલ છપ્પર ફાડ કે દીધું છે આપ્યું છે। કારણ કે જે રીતે એમને 68 બેઠકો આપી એ રીતે કોઈ હંગ એસેમ્બલી ન આવે અને 48 બેઠકો જે રીતે કે રાજકીય સ્થિરતા સાથેની સરકાર આપી છે। ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર ચૂંટાઈ તો પૂરતી રાજકીય સ્થિરતા સાથેની ચૂંટાઈ, આ સરકાર ચૂંટાઈ હતી આમ આદમી પાર્ટીની 2 વખત એ પણ રાજકીય સ્થિરતા સાથે આવી, આ પણ સરકાર ભાજપની આવી છે રાજકીય સ્થિરતા સાથે આવી છે। તે દિલ્હીના હિતમાં મહત્વના કામો જે કંઈ કરવાના છે, નિર્ણયો લેવાના છે એ બધા લઈ શકશે અને આ જે બહુ મોટી વસ્તુ છે દેશની સુરક્ષાના સંદર્ભે જે આ જે પગલું ભરવામાં આવ્યું છે અને અધિકારીઓને જઈને ડેટા કલેક્ટ કરી દેવાનું કહેવામાં આવ્યું છે બહુ અત્યંત મહત્વપૂર્ણ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરેના પ્રત્યાઘાત પડે એવા પ્રકારનું મહત્વનું પગલું છે।